અને આ તરફ આજે રાજ્યમાં જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રાજકોટમાં 32 કેન્દ્ર પર 7000 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। 1 કલાકને 45 મિનિટ પહેલા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે। જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાનું પેપર 200 માર્ક્સનું રહેશે અને પાણીની પારદર્શક બોટલ પરીક્ષા કેન્દ્ર પર લઈ જઈ શકાશે। हाल तो आ परीक्षा ने लईने परीक्षा केंद्र पर सघन सुरक्षा और पूरी तैयारी कर लेवामां आवी छे। मारी साथे गौतम भेड़ा लाइव जोड़ाई गया छे संवाददाता राजकोटथी। गौतम, परीक्षा पहला कया प्रकारनी तैयारी अत्यारे त्यां केंद्र पर करवामां आवी रही छे? जी चौक्कस उम्मीदवारों घणा समयथी जेनी राह जोई रह्या हता। जीपीएससी वर्ग 1 અને 2 ની જે આજે પરીક્ષા છે તે યોજવામાં આવી છે। 200 માર્કનું આ પેપર છે અને 200 માર્કના પેપરની અંદર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા છે તે આપી શકે તેના માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત ઉનાળાનો સમય છે એટલે બપોરના સમયે વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે તે તડકામાં હેરાન ન થાય એના માટે 1 કલાક 45 મિનિટ પહેલા એટલે કે 10:15 વાગ્યે જે વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તેમને परीक्षा केंद्र ની અંદર एंट्री આપવામાં આવશે, प्रवेश આપવામાં આવશે। રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 32 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7000 જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપશે અને ખાસ તો જે પરીક્ષા કેન્દ્ર બહાર પણ આ પ્રકારની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું। પરીક્ષા છે કેવી તૈયારીઓ છે? ખાસ તો તૈયારી તો છે ખાસી એવી, જોઈએ પેપર કેવું હોય। કેવી અપેક્ષા છે? બસ થઈ જાય એવી જ અપેક્ષા હોય। ચોક્કસ કેટલા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા? આમ તો અમે ઘણા ટાઈમથી એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા અને આજે એક્ઝામ છે એટલે થોડુંક કામ તૈયારીઓ કેટલા સમયથી કરી રહ્યા છો? તૈયારી તો લાંબા સમયથી, ઘણા લાંબા ટાઈમથી તૈયારી ચાલુ છે અને આજે પ્રિલિમ્સ એક્ઝામ છે એટલે પહોંચી ગયા। ચોક્કસ પરીક્ષાની તૈયારીઓ ઉમેદવારો છે તે ઘણા સમયથી કરતા હતા અને આજે જ્યારે પરીક્ષા લેવાઈ રહી છે તમામ સેન્ટરો ઉપર આ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા છે તે લેવામાં આવશે। જી ओके गौतम, आभार आपनो। એટલે હાલ તો પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તમામ પ્રકારની તૈયારી કરી